વડોદરા શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4 વિસ્તારમાં ચાંપાનેર, દરવાજા, ફતેપુરા વગેરે વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં નંબર પ્લેટ વગરની ગાડી, શંકાસ્પદ વાહન હોય, શંકાસ્પદ ઇસમો હોય એમના રોકીને ચેકિંગ કરવામાં આવે છે અને કંઈ પણ ગુનાહિત જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, જે રીતે લાસ્ટની ઘટના બની ત્યારે શહેર પોલીસ અત્યારે એલર્ટ પર છે. રાત્રે પણ આ પ્રકારનું વાહન ચેકિંગ કરવામાં છે. શું તકેદારીઓ રાખી રહી છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનો હોય, શંકાસ્પદ ઇસમો હોય તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ટીમો દ્વારા કોઈ પણ જો ગુનાહિત પ્રવૃત્તિવાળા અથવા તો જેના કોઈ આઈડેન્ટિફિકેશન નથી, જેમની કોઈ એસ્ટાબ્લિશ નથી થતી પ્રૂફ, એ વાહનોના વિરુદ્ધ અને એના માલિકના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.